અહીંયા મારે નહીં મને પૂરીને. સાગરના મમ્મી બોલો. હા જાઉં છું. એમ નહીં, અહીંયા છે ને 2-3 વાગે આવે, પછી ગલ્લે ને સિગારેટ ને એવું પીવા વયા જાય, અને પછી છે ને એમ કે હું હમણાં આવું એમ કરીને કલાક રહીને પાછા વયા જાય ને. પર એ તમે નથી. કીધું નકર તો મને ખબર જ ન તમને તો એમ જ એમ કે મારો છોકરો ટિફિન લઈને દુકાને જાય. હા તો તમને તો એમ જ હોય ને. ક્યાંય નીકળતો હોય. હા. તો કેમ છો મિત્રો, મારા ન્યુ વ્લોગમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. તો આપણે કીધું ના વિચારતા હતા કે આપણે સાગરારે પ્રેન્ક કરો, પણ એ આમ કંઈ ઘામ જ નહોતો આવતો. પછી હું નવરી બેઠી હતી ને તો વિચાર કરતી હતી, મેં કીધું આને અરે પ્રેન્ક કરો પણ કેવી રીતે કરવો એમ. તો હમણાં 2-3 દિવસ પહેલાં છે ને કુરિયર કરવા ગયો હતો, તેનો ફોન છે ને મને દઈને ગયો હતો. તો મને યાદ આવ્યો, મેં કીધું લેને આને ફોનમાં લઈને મમ્મીનો નંબર લઈ લો. પછી મેં કીધું મમ્મીનો નંબર લઈશ, પછી એને ફોન કરીશ, થોડાક એ મમ્મી વિશે કહીશ. ને મમ્મી તો મને ઓળખે નહીં, પણ થોડુંક હું કહીશ કે હું સાગર વિડીયો બનાવ આમ તેમ. એવી રીતે આપણે એને પ્રેન્ક કરવો છે. તો મિત્રો આપણે એના મમ્મીને ફોન કરીને એવી રીતે આમ વાત એવી કરવાની કે ઘરે જઈને સાગરનો વારો પડી જાય. હું એને એમ કહીશ કે એ છે ને દુકાને જ નથી આવતો, દુકાને આવી નકરી ગલ્લે સિગારેટ પીવા વયો જાય છે. ઘડી કેમ કે હું અહીંથી આવું, ઘડી કેમ એમ કરીને કલાકે સાંજે આવે, અને રવિવારે તે આખો દી શોપે આવતો જ નથી. આપણે એવી રીતે ચડાવશે, ઘરે વારો પડી જાવો છો. હાલો તો સ્ટાર્ટ કરીએ, મમ્મીને પહેલાં ફોન કરીએ. હાલો, હલો, કોણ બોલો? સાગરના મમ્મી બોલો. હા હું એની હારે વિડીયો બનાવું ને બોલું, કિંજલ. બોલો ને, શું કામ હતું? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તબિયત પાણી કેમ છે તમારા? બસ સારા છે હો. ઠીક. તે આવો આ બાજુ દુકાને તાંટો મારવા આવો ક્યારેક. હા આવશું, સાગર લઈને આવે ને ત્યારે આવશું. સાગર ક્યાં દુકાને જ આવે છે કોઈ દી? એમ ઈ તો અહીંથી 10 વાગ્યાનો નીકળી જાય છે સવારનો. અહીંયા દુકાને 2-3 વાગે આવે. ઈ તો 10 વાગ્યાનું કઈ નીકળી જાય કે હું દુકાને જાઉં છું. એમ નહીં, અહીંયા છે ને 2-3 વાગે આવે, પછી ગલ્લે ને સિગારેટ ને એવું પીવા વયા જાય, અને પછી છે ને એમ કે હું હમણાં આવું એમ કરીને કલાક રહીને પાછા વયા જાય ને પછી 2-3 કલાકે આવે, પછી 7 વાગે અહીંથી નીકળી જાય. હાલો હવે મારે ઘરે જવું છે, મારા મમ્મીનો કોલ આવી ગયો છે. તમે એને ડેઈલી ફોન કરો છો કે હવે ઘરે વયા આવો એમ? નહીં. હા તો એમ કે મારા મમ્મી 7 વાગે ને, એટલે એમ કે મારા મમ્મીને ફોન આવ્યો, હલો મારે જવું પડશે, આ આવ્યા ને તે આવ્યા ને એવા બાના કાઢી પછી અહીંથી વયો જાય. ના ઈ તો અહીંથી સવારનો નીકળી જાય, પછી હું એને ખાલી જમવાનો ફોન કરું, બાકી હું એને ફોન જ નથી કરતી. અને ઈ રવિવારે પણ આવે છે, ઘરેથી નીકળે છે કે હું દુકાને જાઉં છું એમ કેવા? શું? રવિવારે એમ કહે છે કે મારે દુકાને જવું છે, હાલો હું જાવ એમ. હા પણ અહીંયા દુકાને તો આખો દિવસ દુકાન બપોર પછી અમારે બંધ હોય છે, પણ એ સવારે દુકાને નથી આવતો. તો ક્યાં જાય છે? તો તમે એને ફોન કરીને પૂછો તો ખરી ક્યાં જાય છે. એ કાંઈ દુકાને અહીંયા આવતો નથી. તો તમને કાંઈ ખબર નથી? અને અહીંયા આવીને છે ને નકરી સિગારેટ જ પીવા રાખે છે, આખા દીની 3-4 સિગારેટ પી જાય. હાલો, આખા દીની 3-4 સિગારેટ પી જાય છે ઈ. એવું મને કાંઈ કહેતો નથી સાગર. ઈ તમને ક્યાંથી કે? તમે એને ખીજાવ એટલે. આ તો છે ને ઈ કુરિયર લેવા ગયો તો ને, તો એના ફોનમાંથી છે ને મેં નંબર લઈ લીધો, અને એને તો ખબર નથી. મેં તમને ફોન કર્યો એટલે તમને કદાચ કાંઈ પૂછે ને તો તમે કહેતા નહીં કે મેં તો ઓલા તારે વિડીયો બનાવીને ઈ બેનનો ફોન આવ્યો તો એમ કહેતા નહીં તમે પાછા. હા વાંધો નહીં. તો ઈ દુકાને નથી આવતો તો ક્યાં જાય છે? સવારનો 10 વાગ્યાનો નીકળી જાય છે અહીંથી. તમે છે ને એકવાર એના પપ્પાને વાત કરજો અને કહેજો કે આ 10 વાગે ઈ બેનનો ફોન આવ્યો તો, દુકાન નહીં આવતો, નકરી સિગારેટ પીવે છે. તમે બધી વાત કરજો એને. હા હું એને પપ્પાને કહીશ. હા બાકી અહીંયા દુકાને તો આવતો જ નથી, અને રવિવારે તો આખો દી નથી આવતો. રવિવારે કઈ નીકળી જાય છે, હું દુકાને જાવ આખો દિવસ એમ. પણ અહીંયા નથી આવતો દુકાને. હું એને પૂછું કે તાર રવિવાર રજા ન હોય બપોર પછી, તો કે ના કે આખો દી દુકાન ખુલ્લી રાખે છે એમ. ના, દુકાને બપોર પછી રજા જ હોય રવિવારે. હા તે હું એને પપ્પાને વાત કરીશ. હા તે કરજો. બાકી આવજો દુકાને આટો મારવા, એટલે ખબર પડે અહીંયા શું કરતો હોય. હા હું આવીશ, એને ખબર નહીં હોય ને એક દી હું આવીશ. હા એમ મને ફોન કરીને આવજો અચાનક. એને ફોન ન કરતા ન કરે, એ પછી દુકાને આવી જાય કાંક બાર હશે ને તો. હા તે વાંધો નહીં. હા તે સારું, હાલો પાછા કેતા નહીં મેં ફોન કર્યો તો એમ. હો હા નહીં. બોલો બાકી બીજું કેમ છે? બસ મજામાં. તમને કેમ છે? બસ અમને તો સારું છે હો. મેં કીધું લાવો આજે નંબર આવ્યો છે તો ફોન કરી લેવી એમ. બાકી તો ઈ કાંઈ ફોન કરવા દે નહીં, વાત કરવા દે નહીં. પછી ને કર્યો. હા ઈ તો બહાર ગયો ને, મેં એને સાન ગપટિયા કરીને નંબર લઈ લીધો છે.
ઠીક આમ ફોન કરતા રહેજો, ઈ કઈક આડાળવો જાય ને તો. ઈ તો મારે કેટલા દિવસથી તમને કેવું તું, પણ મારી પાસે નંબર ન હોય તો મારે કરવું હું. પછી આ તો એકવાર નવરી બેઠી હતી ને તો મગજ વિચાર્યો ને આમ થોડુંક યાદ આવ્યું, મેં લાઈને આના ફોનમાં તો નંબર હોય જ તે ને મમ્મીનો, પછી લઈ લીધો મેં. એની પાસે માગું ને કે નંબર દે તો એ એમ જ કહે મારી પાસે નથી એમ કે મમ્મી નંબર ન હોય આપણા ફોનમાં, હોય જ તે ને. એવું કરે. પછી મેં લઈ લીધો એને ફોનમાં, લઈ કુરિયર કરવા બાજુમાં ગયો તો ને તે એને તો ખબર તમે નથી. કીધું નકર તો મને ખબર જ ન તમને તો એમ જ એમ કે મારો છોકરો ટિફિન લઈને દુકાને જાય. હા તો તમને તો એમ જ હોય ને. ક્યાંય નીકળતો હોય. હા એમ તમને તો એમ જ હોય ને કે આ દુકાને જાય છે, આ દુકાને જઈને પછી સાંજે ઘરે વહી આવે, રવિવારે દુકાને જાય, પણ આવું ખબર હોય કે વાહેથી આવું કરતા હોય એમ. ના વાંધો નહીં, હું એના પપ્પાને વાત કરીશ. હા ઈ તો અને કઈક આડો થાય ને તો મને ફોન કરતા રહેજો તમે. હા આ તમારો જ નંબર છે ને, તમારી પાસે છે ને ફોન? હા મારો જ નંબર છે, ગમે ત્યારે તમારે ફોન કરી છે દેવાનો. પાછા ફોન બંધ કર્યો તો એને પાછા મારતા બારતા નહીં હો. ના થોડુંક ખીજાવું તો પડશે ને, નકર ક્યાં ને ક્યાંય પોકશે મારો છોકરો. એટલે એમ નહીં કેતા, એટલે તમારી રીતે વાત કરજો, પછી હું કહું ને તમે પાછા મારો ને એને પપ્પા મારે ને એવું ન કરતા, પાછા નકર આ દુકાને હાવ નહીં આવે. ના નહીં મારીએ, હું એના પપ્પાને આજ રાતે વાત કરું, પછી હું તમને કાલ પાછો ફોન કરીશ. હા એમ પાછા તમે મારશો બારશો પછી એને એમ થાય કે હા આને કહી દીધું લાગે એમ, કારણ કે ઈ અહીંયા દુકાને હોય એટલે બધી મને જ ખબર હોય બહાર ક્યાં જાય ને, એટલે એને એમ થાય કે મેં કહી દીધું એમ. હા સાચી વાત છે, તમારો દ્વાક આવે પછી. હા ઈ તેને મારું નામ આવે ખોટું, પછી એને ખબર પડી જાય કે આ નંબર લીધો ને પછી બીજી વાર ફોન મૂકીને ન જાય કાંઈ. હા સાચી વાત છે. તે હારું હાલો કેતા નહીં હોત પાછા મારે ફોન આવ્યો તો એમ. હા હું નહીં કહું, એના પપ્પાના રાતે હું વાત કરી દઉં ખાલી. એ હા વાંધો નહીં. હારું જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હો બેન. હા. તો મિત્રો તમે સાંભળ્યું ને, મેં એના મમ્મી હારે કેટલી બધી વાત કરી, પણ હવે લાગે છે થોડીક મિનિટ થઈ ગઈ, આપણે સાચું કહી દેવું પડે, નકર ખોટું સાગરનો વારો પડી જાય ઘરે જઈને. હું કેવું તમારું, કહું કે ન કહું? કહી દઉં હાલો ને, પછી ખોટો એનો વારો પડી જાય. હાલો પાછો ફોન લગાડો, વારો પડી જાય મજા આવે. હાલો હાલો હા હું ફોન કર્યો હતો ને હમણાં, બોલું. હા એવું કાંઈ છે નહીં હો, હું તમારે યારે આમને મસ્તી કરતી હતી. એ તો મેં કીધું આમને તમને વાત કરી જો, તમે શું કહો છો એમ. બટા આવું ન કરાય કોઈ યારે. એ તો હાલે હવે થોડુંક તમને બીવરાવવા માટે આંટી, બીજું કાંઈ નહોતું. મેં કીધું મારો છોકરો અહીંથી દુકાને જઈને ક્યાં જાતો હશે, હું ટેન્શનમાં. હમણાં એના પપ્પા આવે ને તો એને કહેવાની હતી. ના હવે કેતા બેતા નહીં, ફોન કર્યો. કેતા બેતા નહીં, નકર મારશે પાછા. હાચું વેલો ફોન કર્યો, એને પપ્પાને જ ફોન કરવાની હતી કે આપણો છોકરો આમ કરે છે. મારો છોકરો કોઈ દી સિગરેટ ને હાથે નથી લગાડતો. ઠેક ઈ તો મેં આમને કીધું તું, બાકી તો બહુ ડાયો છે તમારો છોકરો. બટા આવી મસ્તી હવે ન કરતા હો. એવો. હાલો હા બોલો. એ હા વાંધો નહીં હો ને, હા પાછા આવજો દુકાને. હા. એ હા સારું હાલો આંટી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બટા. હા તો મિત્રો તમે સાંભળ્યું ને, આપણે પહેલાં કેવી રીતે વાત કરી, પછી કેવી રીતે કરી. આ તો બધી મસ્તીની વાત હતી. થોડાક હું વ્લોગમાં વિડીયોમાં નખરા કરતી હોય તો આમ થોડુંક આમ જેમ થઈ જાય હાલે, બાકી તો હું બહુ રિસ્પેક્ટ આપું છું. એના મમ્મી જ મારા મમ્મી, બધાના મમ્મી સેમ જ હોય, બાકી હું બહુ રિસ્પેક્ટ આપું. પણ આ તો આપણે પ્રેન્ક કર્યો હતો ને એટલે થોડાક એવા રિએક્શન આપવા પડે. તો તમને આ વિડીયો કેવો ગમ્યો થોડીક લાઈક કમેન્ટ કરજો. બાકી જો આવા નવા વિડીયો ગમતા નહીં તો તમે કમેન્ટ કરજો. હું આવો ને આવો એમના મમ્મી હારે આવો ને આવો પ્રેન્ક કરતી રહી. તો હવે કાલના વ્લોગમાં છે ને આપણને ખબર નથી કે સાગર શું રિએક્શન આપે, એટલે કાલે આપણે આખો દી બચીને રહેવું પડશે. કારણ કે મેં ફોન કર્યો તો એના મમ્મી વાત તો કરશે ને કે ફોન આવ્યો તો આવી રીતે એમ, બીજી કાંઈ વાત ન કરે, પણ ખાલી નોર્મલી જ વાત કરે ને કે વાત કરવા ફોન આવ્યો તો. કાલ મારે આખો દી બચીને રહેવું પડશે. હું તમને બધું વ્લોગમાં બતાવીશ. કાલ મારે હું બચીને રહેવું પડશે નહીં. તો મિત્રો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, કારણ કે કાલના વ્લોગમાં સાગરના રિએક્શન હશે. મારે જોવું પડશે, એ મને ખીજાય નહીં કાંક અહીંયા મારે નહીં મને પૂરીને, એવું મને અત્યારથી બીક લાગે છે. વ્લોગ ઉતારતા જ ઉતારાઈ ગયો, એને મમ્મીને ફોન થઈ ગયો, પણ હવે બીક લાગે છે કે આ સાગર મને મારે નહીં. હું એને મારવાની ઘરે વાત કરતી હતી, અહીંયા એ મને ન મારી, એવી બીક લાગે છે. કાંઈ નહીં, કાલ સુધી તમે વેઇટ કરો, કાલ આવી જાય. જો તમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ એન્ડ શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.